हेलो 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 बाहर जरी का रास्ता पता है तो बता दीजिए એટલા માટે મસ્ત હેલો દોસ્તો અત્યારે વાગ્યા છે 4 અને મેં પણ થઈ ગઈ છું રેડી શૂટ માટે અને સાંજે જવાનું છે નવરાત્રિમાં રમવા માટે અત્યારે નથી જવાનું તો અત્યારે જસ્ટ શૂટ માટે રેડી થઈ છું તો ચલો થોડી જ વારમાં મેં પણ નીકળી જઈશ નહીં તો અહીંયા થઈ જશે લેટ બટ જતાં થયું કે ચલો તમારી જોડે મેં વ્લોગ શૂટ કરી અને શેર કરું આજકાલ લોંગ વ્લોગ છે મેં ટાઈમ પર નથી અપલોડ કરી શકતી જોકે શૂટ થઈ જાય બટ એડિટિંગનો ટાઈમ નથી રહેતો એટલા માટે તો ચલો આજે બી લોંગ વ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી જ દીધું છે તો તમારી જોડે શેર પણ કરીશ જ્યારે બી ટાઈમ મળશે ત્યારે તો આજે બીજું નોરતું છે તો સાંજે રમવા બી જઈશું એ બી તમારી જોડે શેર કરીશ અને અત્યારે તો જસ્ટ શૂટ કરવા જઈ રહી છું સો ચલો લેટ થઈને પહેલાં મેં બી નીકળી જાઉં અને આગળ તમને બી મળીશ બ્લોગમાં અને બધી મોમેન્ટ છે તમારી જોડે શેર બી કરીશ એન્ડ હા આજનું આ લુક કેવું લાગી રહ્યું છે કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો તો ચાલો અત્યારે હું પણ છે મારા સ્પોર્ટ્સના શૂઝ પહેરીને જ નીકળી જવાની છું કેમ કે વધારે પગમાં પેન ન થાય એટલા માટે અને અત્યારે રેડી બી થઈ ગઈ છું અને જલ્દીથી નીકળી જવાની છું ફટાફટથી કેમ કે એક પેડ પ્રમોશન વિડીયો બી શૂટ કરવાનો છે અને થોડું પર્સનલ શૂટ બી તો અત્યારે લેટ થાય પહેલાં નીકળી જઈશ અને આમ પણ આજકાલ મેં મારા બિઝી શેડ્યુલના લીધે મેં ટાઈમ પર છે લોંગ વ્લોગ અપલોડ નથી કરી શકતી અને ફાઇનલી અત્યારે પહોંચી ગઈ છું રામવન ખ્યાલ જ છે તો મેં સિક્રેટ નહીં રાખું અને સૌથી બેસ્ટ જગ્યા છે ફોટોગ્રાફી કરવા માટે અને વિડીયો શૂટ કરવા માટે કેમ કે અહીંયા એક લોકેશન એટલા સુપર્બ છે સૌથી પહેલાં જઈએ અંદર એટલા માટે આપણને અહીંયા પ્રભુ શ્રી રામની બહુ જ વિશાળ પ્રતિમા જોવા મળી જશે અને ત્યાં સૌથી પહેલાં મેં ત્યાં જ છે અત્યારે થોડા ફોટા શૂટ કરી લઈશ અને વિડીયો બી શૂટ કરી લઈશ અને ત્યાર પછી આગળ જઈશું સારું એવું લોકેશન હોય ત્યાં પેડ પ્રમોશન વિડીયો શૂટ કરીશ અને આજકાલ જે મારું બીજી શેડ્યુલ ચાલે છે એમના લીધે લોંગ વ્લોગ મેં ટાઈમ પર નથી અપલોડ કરી શકતી શોર્ટ્સ વ્લોગ બી પહેલાં મેં એક દિવસમાં 4 થી 5 અપલોડ કરતી હતી અત્યારે એ પણ નથી કરી શકતી થોડું બિઝી શેડ્યુલના લીધે બટ મે બી અત્યારે ટ્રાય કરીશ કે ડેઇલીના 4 થી 5 શોર્ટ્સ વિડીયો છે મેં તમારી જોડે શેર કરી શકું અને લોંગ વ્લોગ બી ડેઇલી એક તો આ રીતે કંઈક કન્સિસ્ટન્સી જાળવવા માટે મેં બી છે કંઈક ચેલેન્જ વગેરે લઈશ ત્યારે થશે નહીં તો આમ તો મારું કંઈ જ ભેગું નહીં થાય મને એવું લાગે છે હેલો દોસ્તો અત્યારે હું મારા શૂટ માટે આવી ગઈ છું એક ખાસ પ્લેસ પર ઓલરેડી હવે તમને ખબર પડી જ ગઈ છે એટલે માટે મારે કંઈ જણાવવાની જરૂર નથી તો મેં મારું એક શૂટિંગ છે કમ્પ્લીટ કરી લીધું છે એ પ્રમોશન વિડીયો શૂટ કરવાનો હતો તો ફાઇનલી એ શૂટ થઈ ગયો છે અને હવે મેં મારું પર્સનલ શૂટ છે એ સ્ટાર્ટ કરીશ સો ચલો પેલા છે શૂટિંગ સ્ટાર્ટ કરી દો અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં हाँ तो ये भी है मस्त છે સામે વડા પિંક આમ બી એટલું જોઈએ આમ બી એટલું જાય તો નીકળવાનું ક્યાં રિટર્ન થતા થતા દીદારની તો બહાર જવાની તો નથી આવતું હવે કંઈક કેટલો हेलो 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 बाहर जरी का रास्ता पता है तो बता दीजिए
તો માછલી દેખાય છે પેલા બધા પર્પલ જ ગુલાબ કેટલું મસ્ત દ્રશ્ય છે તો એટલા માટે મસ્ત હેલો ફ્રેન્ડ્સ, શો ફાઇનલી વાગે છે 6:30 અને મારું શૂટ પણ થઈ ગયું છે ફિનિશ અને મેં બી અત્યારે આવી ગઈ છું રામબનથી બહાર. તો જઈશું ફટાફટ ઘર પર અને ત્યાર પછી ફરી રેડી થઈશ શૂટ કરવા માટે અને ત્યાર પછી રાત્રે જઈશું રમવા. તો વ્લોગમાં બન્યા રહેજો, બધું તમારી જોડે શેર કરીશ. તો અત્યારે ચલો હું પણ ત્યાંથી નીકળી ગઈ છું અને ફટાફટ જઈશ ઘર પર અને ત્યાર પછી ફરી રેડી થઈશ અને ઘર પર આવી અને અત્યારે કલાક પછી ફરી રેડી થઈ ગઈ છું કેમ કે અત્યારે પણ એક વિડીયો શૂટ કરવાનો છે અને ત્યાર પછી જવાનું છે નવરાત્રિમાં રમવા માટે. તો રેડી થઈને ફટાફટ નીકળી જઈશ. કંઈક બીજી શેડ્યુલ આજકાલ મારું આવું જ ચાલે છે. અહીંયા વિડીયો શૂટ કરવા પહોંચી ગઈ, વિડીયો શૂટ કરી ત્યાંથી મેં મારી પેટ પૂજા કરી અને નીકળી ગઈ છું અને અત્યારે પહોંચી ગઈ છું ડાયરેક્ટલી નવરાત્રિમાં અને આ ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો. અત્યારે મેં આવી ગઈ છું રાધે રાસોત્સવમાં. ઓલરેડી પાસ ત્યાંના છે તો ત્યાં જ આવીશું, બટ આ એ ગ્રાઉન્ડ નથી. પહેલાં પાસ લઈને બાજુની ગરબીએ પહોંચ્યા હતા તો પાસ જોયા વગર ત્યાં જ એન્ટ્રી આપી દીધી અને પછી મેં કહ્યું કે આ પાસ તમારા છે તો કે નહીં. આ રીતે ગમે ત્યાં આપણા પાસ ચાલી જાય છે આજકાલ. અને આ છે રાધે રાસોત્સવ જ્યાં પાસ છે. મારી ફ્રેન્ડ સર્કલ બધા ભેગા થઈ ગયા છે અને ત્યાંથી અમે લોકો પહોંચી ગયા ગ્રાઉન્ડમાં. અને આ મારી ફ્રેન્ડ છે, 5 વર્ષ જૂની છે. અચાનક આજે મળ્યા છીએ તો ખુશી કંઈક અલગ હતી. તો એટલા માટે સૌથી પહેલાં તો ભેગા થઈને અહીંયા ગપસપ લગાવી અને ત્યાર પછી રમવાનું ચાલુ થાય કે એકબીજા પ્રત્યે જે બી હોય એ હૈયું ઠલવી દઈ. અને ત્યાર પછી આ તરફ અત્યારે અમારા છે ગરબા ચાલુ થઈ ગયા છે. કોઈને કંઈ પણ આવડે કે ન આવડે, આ તો આવડતું જ હોય. એટલા માટે અમે છે અત્યારે રાઉન્ડમાં બધા રમવા લાગ્યા છીએ. તો અત્યારે તમારી નવરાત્રિ કેવી ચાલી રહી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો અને આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ કરીને જણાવજો. તો આ રીતે મારી નવરાત્રિ તો કંઈક ચાલી રહી છે અને સવારથી સાંજ સુધીનું મારું બિઝી શેડ્યુલ જેમાંથી ટાઈમ નીકાળીને સાંજે નવરાત્રિમાં પહોંચવાનું. અને અત્યારે કંઈક જે વિડીયો જોઈ રહ્યા છે એમાં તો ઘણા લોકો કંઈક મતલબ શું કાઢશે મને ખબર છે, બટ અમારી ફ્રેન્ડ છે પાછળ છે એ મારી ફ્રેન્ડ છે અને અત્યારે જે લોકો કંઈ અવરો મિનિંગ કાઢે ને તો એમને લાકડી લઈને એ જ ગોતતી હશે. એટલામાં સમજી જાઓ કે વ્યક્તિ કોણ હશે કેમ કે એ શોર્ટ વ્લોગ બી મેં અપલોડ કર્યો હતો એમાં બી કોઈએ કમેન્ટ્સ કરી હતી. સો જેણે કરી છે એમને લાગુ પડશે, બટ અમને તો કોઈ જ ફેર નથી પડતો. ચલો તો અત્યારે ગરબા રમવાનું કન્ટિન્યુ કરીશું અને આઈ હોપ કે તમારી નવરાત્રિ છે અત્યારે બેસ્ટ ચાલી રહી હશે અને ગરબે ઘૂમવા બી જતા હશો. ગામડામાં તો એક નાની એવી નવરાત્રિ હોય, મતલબ રમવાનું થતું હોય ને ત્યાં બધા જોવા જતા હોય એવી હોય છે અને અમારા સિટીની કંઈક આ રીતે હોય છે કે જ્યાં બધા ભેગા થઈને એક જ જગ્યાએ ઠેકડા મારવાના હોય છે. ખાસ ફિલિંગ એ નથી હોતી જે ગામડામાં ગરબી થતી હોય છે અને વચ્ચે માતાજીની ગરબી અને ફરતી કોર બધા રમતા હોય છે. બટ એ વસ્તુ અત્યારે બહુ ઓછી જોવા મળતી હોય છે. છતાં બી અમે અત્યારે અહીંયા ઠેકડા મારીને ખુશ છીએ. અને આ તરફ અત્યારે અમારા ટીટોળા થઈ ગયા છે ચાલુ. તો એ તો કોઈ પણ ને કંઈ પણ આવડે ન આવડે, ટીટોળા તો આવડતા જ હોય. તો અમે બી લઈ લીધા બધાની સાથે. અને તમને રમતા આવડે છે કે નહીં જરા કમેન્ટ્સ કરો તો ચલો આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ મિની વ્લોગ સાથે એન્ડ લોંગ વ્લોગ બી સાથે, કેમ કે આજકાલ મેં લોંગ વ્લોગ અપલોડ નથી કરતી બટ ડેઈલી ટ્રાય કરીશ કે અપલોડ કરી શકું. સો આઈ હોપ કે આજનો વ્લોગ પસંદ આવ્યો હશે એન્ડ જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.